જાતિ જનગણના પર મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર જાતિ વસ્તી ગણતરી કરાવશે। સરકાર જાતિગત જનગણના કરાવશે એવું કેબિનેટ બ્રીફિંગમાં મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું અને સાથે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા। વસ્તી ગણતરી આ વર્ષે સપ્ટેમ્બરથી શરૂ કરી શકાશે અને તેને પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે। આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના ઇતિહાસમાં સતત ત્રીજી વખત મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું છે। ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવું લાગી રહ્યું છે। આ વચ્ચે રાજકોટમાં ફરી એક વખત 44.9 ડિગ્રી તાપમાન સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 42 થી 45 ડિગ્રી વચ્ચે રહ્યું, જ્યારે રાજકોટમાં ભીષણ ગરમીથી લૂ લાગવાની ઘટનાઓમાં મોટો વધારો નોંધાયો છે। 108 તેમજ સિવિલ હોસ્પિટલમાં ફરિયાદો વધી છે। છેલ્લા એક સપ્તાહમાં લૂ લાગવાના 35 કોલ મળ્યા છે। દરરોજ 3 થી 4 લૂ લાગવાની ફરિયાદ મળી રહી છે। એક અઠવાડિયામાં 171 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે, જ્યારે સામાન્ય તાવના 684 જેટલા કેસો નોંધાયા છે। હવામાન વિભાગે ભર ઉનાળામાં ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે। 3 થી 6 મે વચ્ચે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है DF4 में मतलब 3 मई में आ रहा है आपका कौच, बनसकांठा, साबरकांठा, और DF5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनसकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पाटन, महेसाना, पंचमहाल, વડોદરા और छोटा उदयपुर। વરસાદ આવશે તો ગરમીથી આંશિક રાહત તો મળશે, ત્યારે બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત છે। અમદાવાદ બાદ જૂનાગઢની અંદર તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। અંદાજિત 50 કરોડની 16,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરાવાઈ। અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા 2000 ઝૂંપડા, 150 ગેરકાયદે દબાણ અને 2150 જેટલા ગેરકાયદે અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા હતા। 60% કામગીરી પૂર્ણ કરાયા બાદ ફરીથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે। તો બીજી તરફ આજે વહેલી સવારથી જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારની અંદર તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે। 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 જેટલા પીએસઆઈ સહિત 260 થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। જૂનાગઢના ધારગઢમાં 100 થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે। પ્રથમ તબક્કાની ડિમોલેશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આ કાર્યવાહીમાં 10 ટ્રેક્ટર અને 10 જેટલા જેસીબીની મદદ લેવાઈ રહી હતી। કામગીરી અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું છે કે દબાણકર્તાઓ પાસે કોઈ જ પ્રકારના આધાર પુરાવા ન હતા। અગાઉ પણ 59 લોકોને આ અંગે નોટિસ આપી દેવાઈ હતી। ભાવનગરના ઘોઘા ગામમાં વગર વરસાદે પાણી ફરી વળ્યા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। ઘોઘા ગામમાં દરિયાનું પાણી ફરી વળ્યું હતું। ઘોઘામાં પ્રોટેક્શન વોલ તૂટી જતા હાઈ ટાઈડ સમયે ગામના મોટાભાગના વિસ્તારમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા। ઘોઘા ગામમાં ચારે તરફ દરિયાનું પાણી જોવા મળી રહ્યું છે। ઘોઘાની સેન્ટ મેરી સ્કૂલ, મોરા વિસ્તાર, જેટી રોડ, માછીવાડા, લાઇટ હાઉસ, જૂનું સર્કિટ હાઉસ, ગેસ્ટ હાઉસ, પીરાણા, પીરની દરગાહ સહિતના વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ગ્રામજનોનો આરોપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં હજી સુધી પ્રોટેક્શન વોલને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। દરિયાના પાણી ફરી વળતા સ્થાનિકોના માલસામાનને પણ નુકસાન પહોંચી રહ્યું છે। વર્ષમાં એક વખત અમાસના દિવસે દરિયામાં ભરતી આવે છે અને ગામમાં પાણી ઘૂસી જાય છે। છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની સમસ્યા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ના કરતું હોવાના સ્થાનિકોના આરોપ છે। પોતાના પ્રશ્નોને લઈને રાજ્યભરના મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા હતા, જેને લઈને વહીવટી કામગીરી તમામ ઓફિસોમાં ઠપ થઈ હતી। મહેસૂલી કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા રાજકોટ, વડોદરા, અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓમાં કામગીરી બંધ રહી હતી। રાજ્ય મહેસૂલ કર્મચારી છેલ્લા ઘણા સમયથી સિનિયોરિટીની યાદી પ્રસિદ્ધ કરવા, બઢતી તેમજ અન્ય જિલ્લામાં બદલી કરાયેલા કર્મચારીઓને પાછા લાવવા માટેની સરકાર પાસે માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા તેમની પડતર માંગણીઓ સ્વીકારવામાં ન આવતા આજે કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતર્યા હતા। अलग अलग जिला में नायब मामलतदारों, तलाटी, क्लार्क सहित कर्मचारीओ पोस्टर और बेनर साथ सूत्रोच्चार कर विरोध पण नोंधाव्यो हतो। जो आगामी दिवसों में सरकार सकारात्मक वलण न दाखवी और प्रश्नों निकाल नहीं करे तो आ तमाम अधिकारीओ और कर्मचारीओ हड़ताल पर उतरशे।
સુરતમાં 11 વર્ષના વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા અંતે 4 દિવસ બાદ ઝડપાઈ આવી છે. રાજસ્થાન બોર્ડર નજીક બસમાંથી વિદ્યાર્થી અને શિક્ષિકા મળી આવ્યા છે. સુરતમાં 23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને લઈ ભગાડી ગયાની ચકચારી ઘટના શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવ્યા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી. શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. બંને પહેલા સુરત અને પછી અમદાવાદ ગયા હતા, જે પછી દિલ્હી ગયા અને ત્યાંથી વૃંદાવન પણ ફર્યા હતા. ત્યાંથી તેઓ જયપુર પણ ગયા હતા, જ્યાં રહેવાની જગ્યા ન મળતા તેઓ ગુજરાત તરફ આવતા પોલીસે પકડી લીધા છે. હાલ તો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે બંનેને ઘરેથી ઠપકો મળી રહ્યો હતો અથવા તો અન્ય કોઈ સમસ્યા હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલીને સામે આવી છે. 3 મહિના અગાઉ લોકાર્પણ થયેલું વરિયાવ ફાયર સ્ટેશન હજુ પણ બંધ હાલતમાં છે. 14 કરોડ 50 લાખ રૂપિયાના ખર્ચે બનેલું ફાયર સ્ટેશન લોકાર્પણના 3 મહિના પછી પણ લોક સુવિધા માટે કાર્ય થઈ શક્યું નથી. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં મંજૂર મહેકમ 1597 સામે 473 જગ્યા ખાલી છે, જેમાં ડિવિઝનલ ઓફિસરની 5, ફાયર ઓફિસરની 8, સબ ફાયર ઓફિસરની 34 જેવી મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી નવા બની રહેલા ફાયર સ્ટેશનો લોકાર્પણ બાદ પણ શરૂ થઈ શક્યા નથી. પાલિકાની આ લાપરવાહીને પગલે ગીચ વસાવટ ધરાવતા વરિયાવ અને આસપાસના વિસ્તારમાં આગ લાગે ત્યારે દૂર દૂરના ફાયર વાહનો પર જ નિર્ભર રહેવાનો વારો આવ્યો છે. તક્ષશિલા અગ્નિકાંડ પછી ફાયર વિભાગને અપગ્રેડ કરવા આધુનિક સાધનોથી સજ્જ નવા ફાયર સ્ટેશનો બનાવવા કરોડનો ખર્ચ, પરંતુ પૂરતા સ્ટાફના અભાવે અને વહીવટી બેદરકારીના પગલે લોકોને મરવા પાત્ર સુવિધામાં વિલંબ સર્જાઈ રહ્યો છે. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી હતી અને હવે તંત્ર આખરે દોડતું થયું છે અને આવનારા દિવસોમાં ફાયર સ્ટેશન ચાલુ થઈ જાય તેવી બાંહેધરી આપવામાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્યભરમાં અને દેશભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે રાજકોટ રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટ રેલવે પોલીસ અને સાથે આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ કર્યું. જ્યાં સૌથી વધુ લોકો એકઠા થતા હોય, જેમ કે રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન જેવી જગ્યાઓ પર એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં ચેકિંગ પણ વધારી દેવાની સૂચના આપવામાં આવી છે. જેના પગલે રાજકોટ રેલવે સ્ટેશન પર ગુજરાત પોલીસ અને આરપીએફના જવાનો દ્વારા સખત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ડોગ સ્ક્વોડથી પણ સ્ટેશન અને ટ્રેનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ આવતી જતા તમામ યાત્રિકોની ઓળખ, તેમના આઈડી કાર્ડ તેમજ તેમના સામાનની સઘન તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ ડિવિઝનમાં પણ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે શંકાસ્પદ ચીજવસ્તુઓનું પણ ચેકિંગ મેટલ ડિટેક્ટરથી કરવામાં આવી રહ્યું છે. અત્યારે ઉનાળુ વેકેશન ચાલુ હોવાથી રેલવેમાં મુસાફરોની સંખ્યા વધી છે અને તેને લઈને જ રેલવે પોલીસ અને સાથે જ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. જૂનાગઢના સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયાનો નવો વિવાદ સામે આવ્યો છે. ચેરમેન સામે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. જૂનાગઢની સાવજ ડેરીના ડિરેક્ટર અને ચેરમેન સામે આવી ગયા છે. ડિરેક્ટર રાજુ બોરખતરિયાએ ચેરમેન દિનેશ કટારિયા પર ભરતી અને ફર્નિચર ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. આરોપ લગાવતા કહ્યું છે કે ચેરમેન દિનેશ કટારિયા મનસ્વી રીતે ડેરી ચલાવે છે. સાથે ડિરેક્ટર રાજુ બોરખતરિયાએ સાવજ ડેરીના ડિરેક્ટર પદે રહેલા સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ તો એમાં કોઈને કાંઈ ટકો પડે એ રીતે જ આખું વ્યવસ્થિત એને આયોજન કર્યું કે એમાં 41 થી 42 જણાની ભરતી કરી, પણ કોઈ નક્કી નથી કરી શકતું કે કોઈનું પોતાની રીતે આખું ડિસિઝન લીધું એમડી અને ચેરમેને. બરોબર, કોઈ પણ ડાયરેક્ટરો કાંઈ વાત કરે તો કોઈનું સાંભળતા નથી, એમ કે પ્રકારે દબાવીએ. કોઈને એમાં નોકરી હોય, કોઈ બીએમસી અકાવતા હોય, એટલે કોઈ એની સામે બોલી શકતા. સુરતમાં પહેલગામ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે અક્ષય તૃતીયાના દિવસે તેલના વેપારીઓએ બંધ પાડી અને હુમલામાં ભોગ બનેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેલના વેપારીઓએ આતંકી હુમલાને વખોડતા ભારત સરકારને વધુ આક્રમક પગલાં લેવા માંગણી કરી છે. સુરતમાં 450થી વધુ તેલના વેપારીઓએ આજે પોતાની દુકાનો બંધ રાખી છે. સુરત ખાદ્ય તેલ સંગઠનના પ્રમુખ રૂપેશ વોરા દ્વારા આ બંધનું એલાન આપવામાં આવ્યું અને તમામ વેપારીઓએ બંધને સમર્થન આપ્યું. વેપારીઓ માટે અક્ષય તૃતીયાના દિવસ વધુ ખાસ હોય છે, કારણ કે આ દિવસે બજારમાં વેપારીઓ મોટા સોદાઓ કરતા હોય છે. પરંતુ વેપારીઓએ પોતાના હિતના બદલે રાષ્ટ્રહિતને સર્વોપરી માનતા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માંગણી કરી.
તેમજ હુમલાના ભોગ બનેલા મૃતક દેશવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા આજે બંધનું એલાન આપ્યું. સુરતના વેપારીઓ 100 કિલોનું 25 પાનું ઓજાર પ્રધાનમંત્રીને આપશે. પાકિસ્તાનનું પાણી બંધ કરાવવા માટે નળ બંધ કરાવવાનું ઓજાર દિલ્હીમાં બનાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના સુપ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. તૈયારીઓ તૈયાર કરવામાં આવી રહી છે, ત્યારે આજે રથની ચંદનથી પૂજા કરવામાં આવી. અમદાવાદમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની નગર યાત્રા નીકળે છે. 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા પહેલા ભગવાનના રથનું સમારકામ કરવામાં આવે છે. રથના પૈડા સહિતનું સમારકામ હાથ ધરાય છે. ત્યારે આજે અખાત્રીજના પર્વથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા કરાઈ છે. પરંપરાગત રીતે ચંદન પૂજા બાદ વિધિવત રીતે રથનું સમારકામ કરાય છે. અખાત્રીજ પર ચંદન યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. જગન્નાથજીની ચંદન યાત્રામાં સાધુ સંતોએ પણ હાજરી આપી હતી. તો ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના યજમાન પણ 6 એપ્રિલે નક્કી કરી દેવામાં આવ્યા છે. જાગૃતિબેન ત્રિવેદીનું નામ પસંદ કરવામાં આવ્યું છે. વડોદરા એરપોર્ટ પર 1 વર્ષમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાન ભરશે. એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં વિમાની કંપનીઓ સાથે થઈ ચર્ચા. વડોદરામાં સાંસદ હેમાંગ જોશીની હાજરીમાં મળેલ એરપોર્ટ એડવાઇઝરીની કમિટીની બેઠકમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં વડોદરામાં એરક્રાફ્ટનો અભાવ હોવાથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી ન હતી એવી ચર્ચાઓ કરાઈ હતી. તે ઉપરાંત આ બેઠકમાં ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરવા માટે પણ ચર્ચાઓ કરાઈ હતી. સાંસદે ફ્લાઇટની સેવા શરૂ કરવા વધુ એરલાઇન્સ કંપનીઓ જોડાય તેવા પ્રયત્નો કરવા તાકીદ કરી હતી. સાંસદે કહ્યું હતું કે એરપોર્ટના રનવેના જમીન સંપાદનનું કામ શરૂ કરાશે. તે ઉપરાંત એરપોર્ટનું નામ બદલવા માટે સરકારમાં પ્રસ્તાવ રજૂ કરાશે. સર સયાજી રાવ ગાયકવાડ નામ રાખવા પ્રસ્તાવ રજૂ કરાશે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા સાથે ગહન ચર્ચા કરવામાં આવી છે. બંને કંપનીઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે તેવા પ્રયત્નો કરશે. સાથે જ ડોમેસ્ટિક ફ્લાઇટની ફ્રીક્વન્સીઓ પણ વધારવાના પ્રયત્નો કરાશે. રાજ્યભરમાં આજે અખાત્રીજના પર્વે અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને ખેતીની સામાન અને ધરતી માતાની પૂજા કરી હતી અને સાબરકાંઠામાં એક જ સ્થળે 100 જેટલા ટ્રેક્ટરનું પૂજન કરવામાં આવ્યું. અરવલ્લીમાં ખેડૂતોએ અખાત્રીજના દિવસે ભારે ઉમંગ સાથે ખેતીનું મુહૂર્ત કર્યું. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બળદોના શિંગડા રંગી બળદ જોડીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં બળદના શિંગડા રમજીના રંગથી રંગીને મોં મીઠું કરીને તેમજ કંસાર જમીને બધા જ ખેડૂતો એક સાથે ખેતરે ગયા હતા. જ્યાં ઘણા બધા હળ ચલાવી ખેતર ખેડી 7 ધાન્ય ઘઉં, મકાઈ, બાજરી, મઠ અને મગનું વાવેતર કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ કર્યો. જ્યારે સાબરકાંઠામાં અખાત્રીજ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી. હિંમતનગરના નિકોડા ગામે 100થી વધુ ટ્રેક્ટરનું એક જ સ્થળે પૂજન કરવામાં આવ્યું. ખેતર ખેડી ખેતીની નવી સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે ખેડૂતો હવે આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા લાગ્યા છે, પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરાગત અખાત્રીજના દિવસે પૂજા કરવાની પરંપરા હજુ અહીંના લોકોએ જાળવી રાખી છે. હિન્દુ ધર્મની પવિત્ર ચારધામ યાત્રાનો આજે અક્ષય તૃતીયાના દિવસથી શરૂઆત થયો છે. યમુનોત્રી અને ગંગોત્રીના દ્વાર આજથી ખુલ્યા. આજે અક્ષય તૃતીયાના દિવસે શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ લગભગ 6 મહિના સુધી ચાલનારી ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આ પહેલાં આજે સવારે માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઇફલ્સ બેન્ડની ધૂન વચ્ચે ગંગાની પૂજા અર્ચના કરવામાં આવી. હેલિકોપ્ટર દ્વારા મંદિર પર ફૂલો પણ વરસાવવામાં આવ્યા. પૂજા દરમિયાનથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ પણ પૂજા અર્ચના કરી. ગંગોત્રી બાદ યમુનોત્રી ધામના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા છે. યમુનોત્રી ધામ પર 10,000થી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ગુજરાતના ઘણા બધા યાત્રિકો ચારધામની આ યાત્રા માટે ઋષિકેશ પહોંચી ગયા છે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે.